વિભાગ 3 વિકાસ અસાઇનમેન્ટ પ્રશ્ન 3 ભાગાકાર કરો। એમાં પહેલો દાખલો 9.1 ભાગ્યા 1.3। હવે આ પોઈન્ટ પછી એક આંકડો છે તો છેદમાં કેટલા કરવાના 10, પોઈન્ટ પછી બે આંકડા હોય તો છેદમાં 100 આવે। ભાગાકારની નિશાની 1.3 તો શું થશે 13 કરશો અને છેદમાં કેટલા થશે 10 કરશું, કેમ કે એક પોઈન્ટ છે। હવે ભાગાકારનું વ્યાસ શું થશે ગુણાકાર, તો 91/10 એમના ભાગાકારનું વ્યાસ ગુણાકાર। હવે નિશાની વ્યસ્ત કરશો એટલે શું થશે આ વ્યસ્ત થશે, 10 નીચે હતા ઉપર અને 13 નીચે આવી જશે। તો આ 10 ગયા આ 10 ગયા, 13 સત્તા કેટલા થશે 91, તો આ 13 ગયા આ 13 ગયા, વધ્યું શું 7, તો 7 આપણો જવાબ। દાખલા નંબર 2 76.5 ભાગ્યા 0.15। હવે 76.5 તો પોઈન્ટ પછી એક આંકડો તો 765 છેદમાં 10 ભાગાકારની નિશાની। હવે શું થશે 15, 0.15 તો અહીં કેટલા હતા 0.15, તો પોઈન્ટ પછી બે આંકડા તો છેદમાં કેટલા આવશે 2 શૂન્ય એટલે કે 100 આવશે, 15/100। હવે ભાગાકારનું વ્યસ્ત ગુણાકાર તો 765 છેદમાં 10 અહીં ગુણાકાર, તો આ રકમ એ શું થશે ઉલટાઈ જશે, 100 ઉપર આવી જશે 15 નીચે જશે, આ શૂન્ય ગયું આ શૂન્ય ગયું। હવે 51 ગુણ્યા તમે 15 કરો તો શું થશે 765 આવશે, તો આ 15 ગયા આ 15, તો 51 ગુણ્યા 10 એટલે જવાબ શું થયો આપણો 510। ત્યાર પછી દાખલા નંબર શું આવશે 3 30.94 ભાગ્યા 0.7। તો 30.94 તો પોઈન્ટ પછી કેટલા આંકડા છે 2, તો 3094 ભાગ્યા 6 ભાગ્યા 0.7, પોઈન્ટ પછી એક આંકડો એટલે છેદમાં કેટલા આવશે 10। હવે ભાગાકારનું વ્યસ્ત ગુણાકાર કરશો એટલે રકમ ઉલટાઈ જશે, 7/10 હતું એની બદલે 10/7 થઈ જાય, 3094 ભાગ્યા 100 ગુણ્યા 10/7, તો આ શૂન્ય ગયું આ શૂન્ય ગયું। આનો ભાગાકાર કરશો તો 442 ગુણ્યા 7, આ 7 ગયા આ 7, તો 442 છેદમાં 10। હવે જો અહીંયા છેદમાં 10 છે તો આપણે એક આંકડા પછી શું મૂકી દઈશું પોઈન્ટ, તો આ બાજુથી એક આંકડા પછી પોઈન્ટ એટલે 44.2 શું થયો આપણો જવાબ થયો। દાખલા નંબર 4 2.56 ભાગ્યા 1.6। તો આમાં પોઈન્ટ પછી બે આંકડા એટલે છેદમાં કેટલા આવશે 100, 256 ભાગ્યા 100 ભાગ્યા 1.6, પોઈન્ટ પછી એક આંકડો એટલે છેદમાં 10। હવે 256/100 એમના ભાગાકારનું વ્યસ્ત આપણે ગુણાકાર કરશું તો આ રીતે શું થઈ જશે બદલાઈ જશે, 10 ઉપર જશે 16 નીચે આવશે, આ શૂન્ય ગયું આ શૂન્ય ગયું। હવે 16 ગુણ્યા 16 કરો તો 256 થાય, તો આ 16 ગયા આ 16 ગયા, વધ્યું શું 16 અને નીચે 10, તો 16/10 વધ્યું। હવે એક શૂન્ય છે તો એક આંકડા પછી શું મૂકી દઈશું આપણે પોઈન્ટ। પ્રશ્ન નંબર 3 વિકાસ અસાઇનમેન્ટ, એમાં પ્રશ્ન 4 નીચેના દાખલા ગણો। તેમાં પહેલો દાખલો એક નિયમિત બહુકોણની દરેક બાજુ 2.5 સેમી લંબાઈની છે, જો બહુકોણની પરિમિતિ 12.5 સેમી હોય તો બહુકોણને કુલ કેટલી બાજુઓ હશે। આપણે પહેલાં લખી લખશું બહુકોણની પરિમિતિ 12.5 સેમી, દરેક બાજુની લંબાઈ 2.5 સેમી છે, પણ આપણે કેટલી બાજુ છે એ ગોતવાની છે। ધારો કે બહુકોણને એક્સ બાજુ, બહુકોણ એટલે એક કરતાં વધારે ખૂણા, તો બાજુ એક કરતાં વધારે છે। હવે બહુકોણની પરિમિતિ બરાબર શું થાય દરેક બાજુના માપનો સરવાળો, તો દરેક બાજુ આપણે શું ધારી એક્સ અને એક બાજુનું માપ 2.5, તો 2.5 ગુણ્યા એક્સ એટલે શું થશે 2.5x। હવે એક્સ સાથે 2.5 ગુણાકારમાં એ ક્યાં જશે ભાગાકારમાં, 12.5 ભાગ્યા 2.5, તો આ બેનો તમે ભાગાકાર કરશો તો શું મળશે 5, તો એક્સ બરાબર 5। તો બહુકોણને કુલ કેટલી બાજુ છે 5 બાજુ છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 2 એક કાર 1 લીટર પેટ્રોલનો ઉપયોગ કરીને 15 કિમી અંતર કાપે છે, તો 5.1 લીટર પેટ્રોલના ઉપયોગમાં કેટલી કિમી અંતર કાપશે। તો આ તો સાદો દાખલો છે, 1 લીટર પેટ્રોલ બરાબર 15 કિલોમીટર અંતર કાપે, તો 5.1 લીટર પેટ્રોલ હોય તો કેટલું અંતર કાપે, તો આ બેનો આપણે શું કરશું ક્રોસ ગુણાકાર, તો 5.1 ગુણ્યા 15 છેદમાં 1। હવે આનો તમે જો સરળ રૂપ આપશો તો 5×5 = 25, 25 ને 1 26, તો શું થાય 26/5, 26/5 ગુણ્યા 15, તો 15ની જગ્યાએ તમે આવું લખી શકો 5 ગુણ્યા 3, તો આ 5 ગયા આ 5, તો વધ્યું શું 26 ગુણ્યા 3, તો 26 ગુણ્યા 3 તો કેટલા કિલોમીટર થશે 78 કિમી, તો 5.1 લીટરથી 78 કિમી કાર ચાલશે અથવા એટલું અંતર કાપશે। દાખલા નંબર 3 સીમાએ તેના બગીચામાં 5 છોડ રોપ્યા છે, તેણે 2 છોડ વચ્ચે 3.5 મીટર અંતર રાખ્યું છે,
તો પહેલા છોડ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર કેટલું હશે? તો આપણે પહેલાં શું લખશું? કુલ છોડ કેટલા છે? 5 છોડ એને બગીચામાં રોપ્યા છે. 2 છોડ વચ્ચેનું અંતર કેટલું છે? 3 પંચમાંશ મીટર. હવે ટોટલ 5 છોડ પહેલાં આપણે ડ્રો કરી લઈએ. 1, 2, 3, 4 અને 5. દરેક વચ્ચેનું અંતર 3.5 મીટર, 3.5, 3.5 અને 3.5. હવે પ્રથમ છોડ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર ગોતવું હોય તો આ બધાનો આપણે શું કરવો પડે? સરવાળો. તો કુલ અંતરનો સરવાળો બરાબર 3 પંચમાંશ વત્તા 3 પંચમાંશ વત્તા 3 પંચમાંશ વત્તા 3 પંચમાંશ. તો આ કેટલી વખત છે? 4 વખત. તો આને આપણે આમ લખી કે 4 ગુણ્યા 3 પંચમાંશ. તો 4 તેરી 12, 12ના છેદમાં 5. તો 12ના છેદમાં 5 મીટર પ્રથમ છોડ અને છેલ્લા છોડ વચ્ચે હશે. હવે આને મિશ્ર પૂર્ણાંકમાં ફેરવું તો 12 ભાગ્યા 5 કરશો તો 2 શું આવશે? ભાગફળ. તો 2.2 પંચમાંશ મીટર. તો પ્રથમ છોડ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર કેટલું છે? 2.2 પંચમાંશ મીટર છે. ત્યાર પછી દાખલા નંબર 4. હર્ષ 1 કલાકમાં એક પુસ્તકનો 2/15 ભાગ વાંચે છે. તો 2.1 કલાકમાં પુસ્તકનો કેટલો ભાગ વાંચે? તો 1 કલાકમાં પુસ્તકનો 2/15 ભાગ વાંચે. તો 2.1 કલાકમાં કેટલો ભાગ વાંચે? તો આ બેનો શું થશે? ક્રોસ ગુણાકાર. હવે આ બંનેનો ક્રોસ ગુણાકાર તો 2/15 ગુણ્યા 2.1. આનું સાદરૂપ શું થશે? 2 દુ 4, 4 ને 1 5, 5/2. તો 5/2 આપણે લખી નાખ્યું. હવે 15ની જગ્યાએ 5 ગુણ્યા 3 લખીએ તો આ 5 કે આ 5 કે આ બગડો કે આ બગડો તો વધ્યું શું? 1/3 ભાગ. હવે આને મિશ્ર પૂર્ણાંકમાં ફેરવશો તો 2.1 કલાક. મિશ્ર પૂર્ણાંકમાં ફેરવવાની જરૂર છે નહીં. આ તો આપણે તો 2.1 કલાકમાં પુસ્તકનો કેટલામાં ભાગ વંચાશે? 1/3 ભાગ વંચાશે.